नेपाળમાં બાંગ્લાદેશ જેવી સ્થિતિનું નિર્માણ થયું। રાજાશાહીના સમર્થનમાં પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કર્યું। ભારતમાં શુક્રવારના દિવસે રાજાશાહીના સમર્થનમાં પ્રદર્શન દરમિયાન હિંસા પછી સરકાર એક્શનમાં આવી। ઓલી સરકાર દ્વારા મોટો નિર્ણય લેવાયો, જેમાં રાજા જ્ઞાનેન્દ્ર શાહની સુરક્ષામાં બદલાવ કરવામાં આવ્યો। જે સુરક્ષાકર્મીઓ તેમની સુરક્ષામાં હતા તે તમામ બદલી કાઢવામાં આવ્યા, તેમજ સુરક્ષા જવાનોની સંખ્યા 25થી ઘટાડી 16 કરવામાં આવી। ઉપરાંત હિંસાથી થયેલા નુકસાનની ભરપાઈ પણ રાજા જ્ઞાનેન્દ્ર શાહથી કરવામાં આવશે। શુક્રવારના દિવસે નેપાળમાં રાજાશાહીના સમર્થનમાં કાઠમંડુ સહિત કેટલાક શહેરમાં હિંસા થઈ હતી। હિંસા દરમિયાન ટોળાએ અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપી કરી હતી। હિંસા બાદ કાઠમંડુમાં કર્ફ્યુ લગાવવામાં આવ્યો, જે હટાવી દેવામાં આવ્યો છે। કાઠમંડુના રસ્તાઓ પર થયેલી હિંસક અથડામણોમાં ઘણા ઘરો, ઇમારતો, સરકારી કચેરીઓ અને સરકારી વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું અને આગ ચાંપી દેવામાં આવી। હવે કાઠમંડુ મ્યુનિસિપલ કોર્પોરેશને રાજા જ્ઞાનેન્દ્ર શાહ સામે મોટી કાર્યવાહી કરી અને તેમને આ નુકસાનીની ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારી છે।